બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। શિક્ષણ, સ્વાસ્થ્ય હોય કે પછી ટેક્સ પેયર્સ હોય, ખેડૂતો, મજૂરો, મહિલાઓ, તમામ લોકો અત્યારે મીટ માંડીને બેઠા છે કે જ્યારે 11 વાગે લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવે છે, બજેટમાં તેમના માટે શું ખાસ છે, તેમને શું મળ્યું છે આ બજેટમાંથી। જો કે અંતરિમ બજેટ છે, એટલે કે જો નવી સરકાર બને છે તે પછી પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે, પણ આ અંતરિમ બજેટમાં પણ ખૂબ જ આશા અપેક્ષાઓ તમામ સામાન્ય જનતા રાખીને બેઠી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી નાણામંત્રી નિર્મલા સીતારમણે, અને બજેટને લઈને અહીંયા પ્રોટોકોલ અનુસાર મંજૂરી લેવાની હોય છે, તો તે મંજૂરી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી લીધી હતી। તે સમયની તસવીરો સામે આવી છે। નિર્મલા સીતારમણની સાથે સાથે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે, અધિકારીઓ પણ ઉપસ્થિત છે, જેમના દ્વારા બજેટ બનાવવામાં આવ્યું છે, અને તે વખતની તસવીરો આપ જોઈ રહ્યા છો। મોં મીઠું કરાવવામાં આવ્યું છે નિર્મલા સીતારમણનું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોં મીઠું કરાવીને બજેટને લઈને મંજૂરી આપી છે, અને હવે બજેટને કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવશે, અને ત્યાંથી મંજૂરી મળ્યા બાદ સીધા તેને 11 વાગે લોકસભામાં રજૂ કરવામાં આવશે।